જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 4 માર્ચ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસ દરમિયાન કેવું જોવા મળશે। એક ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે। સાથે જ હવે ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત ક્યારથી જોવા મળશે, દિવસ દરમિયાનનું તાપમાન અને રાત્રિનું તાપમાન કેવું રહી શકે છે આગામી દિવસ દરમિયાન। સાથે જ હવે શું માવઠાન વરસાદની સંભાવના છે કે નહીં તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર કોઈ માવઠાન વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી નથી। જે માવઠું થયું હતું જેના કારણે ખેડૂત ભાઈઓને ભારે નુકસાની સહન કરવી પડી હતી, પરંતુ હવે ગુજરાતના ખેડૂત ભાઈઓને ડરવાની જરૂર નથી, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે ગુજરાતથી ઘણું દૂર પહોંચી ગયું છે અને આગામી 5-6 દિવસ ગુજરાતના હવામાનમાં કોઈ પણ ફેરફાર થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। હવે વાદળોનો ઘેરાવો હતો તે પણ ગુજરાતમાંથી અત્યારે દૂર પહોંચી ગયો છે। સાથે જ હવે ગુજરાતનું વાતાવરણ સંપૂર્ણપણે ચોખ્ખું જોવા મળે આગામી 6 દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે। આ સાથે જ આ માવઠાને કારણે ગુજરાતમાં અત્યારે એક ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે। આગામી 9-10 માર્ચ સુધી ગુજરાતમાં ફરીવાર ઠંડીમાં વધારો થાય અને તાપમાન ફરીવાર 10 ડિગ્રી આજુબાજુ પહોંચે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે, જેના કારણે ફરીવાર આગામી 4-5 દિવસ દરમિયાન તાપમાન નીચું જોવા મળશે રાત્રિનું। સાથે જ બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધે તેવી સંભાવના રહેલી છે, કારણ કે હવે વિધિવત રીતે ઉનાળાની શરૂઆત 10 માર્ચ બાદ જોવા મળે તેવું અનુમાન છે, કારણ કે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હતી જેના કારણે ઉનાળો થોડોક મોડો શરૂ થાય તેવું અનુમાન છે। જે તાપમાન નીચે આવ્યું હતું હવે ધીરે ધીરે 1, 2, 3 ડિગ્રી એવી રીતે ધીરે ધીરે વધશે તેવું અનુમાન લાગી રહ્યું છે। આ માર્ચ મહિના દરમિયાન 15 તારીખ બાદ ખાસ કરીને તાપમાન 35 ડિગ્રી કરતાં પણ ઉપર જાય તેવી શક્યતા રહેલી છે। જેમની અંદર વાત કરવા જઈએ તો અત્યારે આ સિસ્ટમને કારણે બપોર દરમિયાન તાપમાન નીચે આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર તમામ જિલ્લાઓની અંદર 25 થી લઈને 28 ડિગ્રી વચ્ચે બપોર દરમિયાન તાપમાન જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતની સાથે કચ્છ જિલ્લામાં પણ 24 થી લઈને 28 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલી રહ્યું છે। મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ 25 થી લઈને 28 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળી રહ્યું છે। આગામી દિવસ દરમિયાન બપોરનું તાપમાન હવે ધીરે ધીરે વધશે અને 1 થી લઈને 3 ડિગ્રી સુધી આગામી 10 માર્ચ સુધી તાપમાન ધીરે ધીરે વધે તેવી સંભાવના રહેલી છે, પરંતુ આ 4-5 દિવસ દરમિયાન રાત્રિનું લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં પણ નીચું જોવા મળી શકે છે। અમુક સેન્ટરની અંદર 10 ડિગ્રી આજુબાજુ રાત્રિનું લઘુત્તમ તાપમાન જોવા મળે તેવી સંભાવના છે, જેના કારણે સમગ્ર ગુજરાતની અંદર આ માવઠાની અસરના ભાગરૂપે ગુજરાતમાં ફરીવાર 4-5 દિવસ દરમિયાન ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે, પરંતુ કોઈ કાતિલ ઠંડી કે ભારે ઠંડી નહીં જોવા મળે, નોર્મલથી મધ્યમ ઠંડી જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે, જેમની અંદર તાપમાન ખાસ કરીને આજે રાત્રિ દરમિયાનની વાત કરવા જઈએ તો જેમની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના તમામ વિસ્તારોની અંદર જોવા જઈએ તો રાધનપુર છે, પાલનપુર છે, ખેડબ્રહ્મા એ તમામ વિસ્તારની અંદર 12 થી લઈને 13-14 ડિગ્રી સુધી તાપમાન જવાની સંભાવના છે, વચ્ચે રહેવાની શક્યતા છે। જ્યારે સૌથી નીચું આબુ છે, થરાદ છે, એમાં 10 થી 12 ડિગ્રી તાપમાન નોંધાય તેવી સંભાવના છે, એટલે કે ઠંડીમાં ઘણો બધો વધારો જોવા મળી શકે છે। નલિયામાં ફરીવાર 10 થી 13 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે, ભુજમાં 12 ડિગ્રી, રાપરમાં 13 ડિગ્રી, ગાંધીધામ 15, ખાવડા 14, લખપત 14 એવી રીતે તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે। સૌરાષ્ટ્રમાં પણ હળવી સામાન્ય ઠંડી જોવા મળી શકે છે। જૂનાગઢનું તાપમાન 16 ડિગ્રી આજુબાજુ, ઉના છે, પોરબંદર 18 ડિગ્રી, જામનગર 16 ડિગ્રી, હળવદ છે, મોરબી, રાજકોટ એવા વિસ્તારની અંદર 13 થી 14 ડિગ્રી તાપમાન જઈ શકે છે। બોટાદ, અમરેલી, ભાવનગરમાં 17 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના રહેલી છે। અરવલ્લી, મોડાસા, માંડલી, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર એ વિસ્તારની અંદર પણ 14-15 ડિગ્રી તાપમાન જોવા મળશે। વડોદરામાં, અમદાવાદ, ખેડા, ગાંધીનગરમાં 14 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની શક્યતા રાત્રિની જોવા મળી રહી છે। જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દક્ષિણ ગુજરાતમાં 15 થી લઈને 18 ડિગ્રી વચ્ચે તાપમાન રાત્રિનું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આગામી દિવસોની વાત કરીએ તો બપોર દરમિયાન તાપમાન આપણે જણાવ્યા તે મુજબ 2 થી 3 ડિગ્રીમાં વધારો થશે। અમુક વિસ્તારની અંદર 30 થી લઈને 32-33 ડિગ્રી સૌરાષ્ટ્રનું તાપમાન જવાની સંભાવના છે। મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 35 ડિગ્રી સેલ્સિયસ સુધી, અમદાવાદ સહિતના વિસ્તારની અંદર તાપમાન
આજુબાજુ નોંધાઈ શકે છે. કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 1 થી 2 ડિગ્રી અન્ય વિસ્તાર કરતાં નીચું જોવા મળી શકે છે. તે ઉપરાંત રાત્રિની વાત કરવા જઈએ તો આગામી દિવસ દરમિયાન રાત્રિનું તાપમાનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. જેમની અંદર વાત કરીએ તો રાત્રિનું તાપમાન પણ 2 દિવસ બાદ વધે 1-2 ડિગ્રી તેવું અનુમાન રહેલ છે. કારણ કે અત્યારે જે માવઠાનો માર જોવા મળ્યો હતો જેના કારણે રાત્રિનું તાપમાન ફરીવાર નીચું આવી રહ્યું છે. પરંતુ 2 દિવસ સુધી આ તાપમાન નીચું જોવા મળશે અને હળવી ઠંડી જોવા મળે તેવું અનુમાન છે. પરંતુ 10 તારીખ બાદ વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થાય તેવી શક્યતા રહેલી છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમની આરબ દેશની જોવા મળી શકે છે. 1-2 દિવસ હજુ પવનની ઝડપમાં થોડો વધારો જોવા મળશે, થોડી વધારે સ્પીડ જોવા મળે તેવી સંભાવના છે. ત્યારબાદ ફરી પાછી નોર્મલ સ્પીડમાં પવનો જોવા મળે તેવું અનુમાન લાગી રહ્યું છે. આગામી દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું રહેવાની શક્યતા છે. કોઈ માવઠાન વરસાદની સંભાવના જણાઈ રહી નથી, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી. તો મિત્રો, આ ત્યાજની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળશું. આજ માટે આટલું જ.